ભુજ શહેર બી ડિવિઝન પોલીસે આલાવારા કબ્રસ્તાન નજીક વુલિયામા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાના વડે હાર જીતનો જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 23,900 સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બાતમી મળતા ટીમે આલાવારા કબ્રસ્તાન નજીક વુલિયામા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન ગંજીપાનાના પત્તા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ઈસમો મળી આવતા પોલીસે 5 ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ફૈઝલ અહમદ ગગડા, દિલાવર અબ્દુલ પઠાણ, હિના મહેશ ભાનુશાળી, મેમુના અલી સમા અને સારુબેન અબ્દુલ ખલીફાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 23,900 તેમજ અન્ય જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. આ કાર્યવાહીમાં પીઆઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમતા ઈસમો સામે કાર્યવાહી કરી 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની ટીમે દરોડા દરમિયાન રોકડ રકમ સહિત કુલ 3,02,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારના શેરડી ગામ નજીક ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને જુગાર રમતા 4 શખ્સો મળી આવતા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે 2 ઈસમો પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 3 મોબાઈલ ફોન અને 3 મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં કાંતિ સુજા સંઘાર, મુસા કાસમ જત, દુલા આસાચિયા સંઘાર અને અશરફ ફકીર મહમદ નાયાને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે નવીન જખુ સંઘાર અને રાજેશ મંગલ સંઘાર પોલીસની કાર્યવાહી દરમિયાન નાસી છૂટ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.